ઘણા ને એવું છે મનમાં કે હેરો તો એકલો ભટકાઈ જાય તો આને મારવો છે અને પૂરો કરવો છે. વાપરી લે મારી વાત. 24 કલાક હું એકલો જ ફરતો હોય છું. 24 નહીં 48 નહીં 72 કલાક હું એકલો જ ફરતો હોય છું. હા આઈ જવાનું પણ મને મારવાનો નહીં હો. મને જબર દુખાઈ યાર. પછી હોજે મારે છે ને અડધર લગીને ઊંઘવું પડે છે એટલે બીજું કોઈ નહીં. હજુ તને ખબર ના હોય તો કહી દઉં. એ શાંતિ રાખજો તો વિવો ના ઢોલ વાગશી અને ઉતાવળ કરશો ને તો અડવા ઢોલ વાગશી. ઉએ ખબર નહીં પડે લે. ચાની ચો જરૂર હતી લે. વાઘુજી મજામાં મતલબ નહીં હું હમુર તો મતલબ નહીં તો હું કરે કે હે. વાઘુજી એવું નહીં, આખી દુનિયામાં કોઈ મજામાં ના હોય પણ કોઈ પણ મોણા આપણને એમ કે મજામાં તો મજામાં જ કહેવાય. કેવી રીત હું કહું મજામાં? ઘરમાં 1 રૂપિયો નહીં, અભો મજૂરી કરતો નહીં, મને કઈ મજૂરી મળતી નહીં, હું કઈ રીતે મજામાં હોય કે હે હવે? મારે કેવી રીતે કેવું કે હું મજામાં છું? 4 વખત ખેતર છેડાયું, 2 વખત પલવ મરાયું, એડા 2 વખત વાયા, વરસાદના કારણે બળી ગયા. હવે ટ્રેક્ટર વાળા ઉઘરાણિયા રોજ ઘેર આવીને ઉભા રહે છે, 1 રૂપિયો ઘરમાં નહીં. મારે કઈ રીતે કેવું કે હું મજામાં છું? ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. કાળિયા કલર કરવા આવ્યો છી, મજામાં છો મજામાં છો. इस सज्जन को क्या तकलीफ है भाई? હાય ગાઈસ, તમે જોઈ શકો છો કે બાઈક કેટલું હેડે છે. આમ તો રોડ ઉપર હેડે છે પણ વેકરને કમ્પ્લીટ કાદા રસ્તામાં હેડી જાય છે પણ થોડું કાલે હું ભુવાજી પાણી જોતો અને ભુવાજીએ કીધું કે જા તારા ક્ષેત્રમાં બોર બની જાહે, જા તું હળવું નાશે તો હળવું ઉગશે. પણ હવે ભુવાજીને કોણ સમજાવે કે મારા પાસે તો જમીન જ નહીં. ખરેખર 107 દાડેથી વ્રત કરતો હતો અને રોજ 50 રૂપિયાનું કેવડો લાઈન ખાતો હતો અને જાગરણ આવી તે જાગરણના દાડે જ ન વાજે હોઈ ગયો. મારા હંગત તો આવું થાય છે. જય માતાજી મિત્રો, આજે ઘણા દાડે મારા હાથમાં ફોન આવ્યો છે અને તમને ખબર છે કે આજે હું તમને શું બતાવવાનો છું? તારા બાનું કપાળ બતાય હવે બ્લોગમાં. એટલું બાકી રહી જાય છે. હલો બોલો. ખાવામાં હું બનાવ્યું છે? ઝેર બનાવ્યું છે. હારું તાર મારે મોડું થાય તું ખાઈને હોઈ જજે. વાહ ભાઈ વાહ. જોડે રે જોડે, જોડે રે જોડે, ઓમ જોવું તેમ જોવું, જોવું આડુની વાટ રે, જોવું આડુની વાટ. હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોડે. ધોળે રે શુરાજ આટો ધોળે રે શુરાજ. હે ભલે સૂરજ યુગે કે ના ઉગે, ભલે ચાંદો યુગે કે ના ઉગે, આટો ધોળે રે શુરે. જો લુખ્ખો જાય લુખ્ખો. આય હું લુખ્ખો નથી હો. તારા જેવી કેટલી છોકરીઓ મારી પાછળ લગ્ન કરવા માટે મરે હે. નાઇસ શો. ઇંગ્લિશમાં બોલે હો કે વિલ યુ મેરી મી. શું? વિલ યુ મેરી મી? વિલ યુ મેરી મી? સમજાઈ દેજો તમારી છોકરીને. હાલતા ચાલતા છોકરાને રસ્તા ઉપર કહીએ વિલ યુ મેરી મી. હું અમારી ગામમાં ઇજ્જત નથી? સમજાઈ દેજો આને. મેં તમારા માટે શરબત બનાવ્યો છે, પીવોન કેવો લાગે છે? એવું ઓએ ખરેખર જબરજસ્ત બન્યો છે એમ. फंस गया. ખરેખર ગરમ કરવા માટે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયો હતો અને કૂતરું મને જ કઈ જતું રહ્યું. બાપુજી આજ ખાવાનું હું બનાવવાનું છું એટલે ખીચડી બનાવું પુલાવ. તું પેલા બનાવી દે, નોમ પછી પાડશું. હે
મને દારૂની લતે ચડાઈને એક નંબરનો મને દારૂડિયો બનાવીને અને હવે મારા ભાઈબંધનું ભાષણ ઓપડો. વાઘુજી આટે પીવા. એટલે દારૂ બંધ કર, હવે દારૂ બંધ કર, નકે દારૂ પીવાથી લીવર બગડી જાય અને શરીર બગડી જાય અને દવાખાનામાં પડ્યો હશે ને તાની દવા કે દુઆ કશું કોમ નહીં લાગે. સુધરી જા, સુધરી જા દારૂડિયા. એટલે વાઘે શું વિચારો છો? હું વિચારું છું કે આટલા બધા કલર છે તો ઘરને ચિયો કલર કરું. એમાં તો વિચારવાના આવે છે. ગોમો જે કરતો હોય કર. પણ કાકા હીરા તમને મારવાની ધમકી આલતા હતા. હવે ઈયન જો ખબર છે કે આ વગડાનો વિફરેલો વાઘ છે અને એવા બે ચાર કૂતરા મને ધમકી આલી છે તો હું બીવાઈ જાયો. ટીંગુ વિડિયો મસ્ત બનાવી હો. થેન્ક યુ. ટીંગો ઓમાય જો ટીંગુ, તું હાલ હોય બોલ્યો ને ઇંગ્લિશમાં થેન્ક યુ, એ તને ઇંગ્લિશ આવડે છે એ બહુ સારું કહેવાય. જીવનમાં આગળ વધવા માટે ઇંગ્લિશ ભાષા બહુ જરૂરી છે. પણ જેટલું મહત્વ તું ઇંગ્લિશ ભાષા ના લે છે ને એટલું ને એટલું મહત્વ આપણે રાષ્ટ્રીય ભાષા હિન્દી ના લેવાનું. પણ પપ્પા તમને ખબર તો કે મને ઇંગ્લિશ ભાષા બહુ ગમે. તને ઇંગ્લિશ ભાષા ગમે છે એ બહુ સારું કહેવાય, પણ હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા કહેવાય. એટલે ઇંગ્લિશ ભાષા અને રાષ્ટ્રીય ભાષા બેને હરખું મહત્વ આલવાનું. સારું પપ્પા. એટલે હવે તારા ગમે તે વખોણ કરે તો તું શું કહે? થેન્ક રિયા. થેન્ક રિયા. હિન્દીમાં શુક્રિયા અને ઇંગ્લિશમાં થેન્ક યુ. થેન્ક રિયા. હા તેરા ભલાઓ. ખરેખર આ કાચા રસ્તા ઉપર 15 વર્ષ પછી પાકો રોડ બનશે અને નીરા રોડ ઉપર મારો છોકરો હપ્તાનું બાઇક લઈને નીકળશે અને આ જમીન હમું તાકશે અને મને એટલું કહે કે મારા બાએ જો 15 વર્ષ પહેલા આ જમીન ના વેચી હોત તો મારી જોડે અત્યારે બાઇક ની જગ્યાએ ફોર્ચ્યુનર હોત. પણ આપણો તો નિયમ જ છે કે કોમ એવું કરવાનું કે ચેડે છોકરા યાદ કરે અને આપણે કર્યું. આ 2 વીઘા વેચી માર્યું. તેરા ભલાઓ. યાદ તો કરીને મારી એક વાત તમે મગજમાં રાખજો કે તમને કોઈ દાડો મરવાનો વિચાર આવે ને તો મારી આઈડી ખોલજો, મારી શકલ જોજો અને ખાલી એટલું વિચારજો કે આર્યો હજુ જીવે છે તો પછી હું શું કરવા મરું. હવે મને મારા ઘરમાં પંખાની હવા હમી રીતે નહીં અડતી તોય અમુક મૂર્ખા એમ કીસી કે ઓને બહારની હવા અડી જશે. શું કરવાનું?